નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફર્સ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં ખાસ વાત કરવાની છે કે પોલીસ ભરતીનું પરિણામ છે તે હવે ટૂંક જ સમયમાં થઈ શકે છે જાહેર. તેની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે. તો ગુજરાત પોલીસ ભરતીની તમામ માહિતી મેળવવા માટે ચેનલ ઉપર ન હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો પોલીસ ભરતીનું પરિણામ ઉમેદવારો માટે છે તે કહી શકાય ખુશખબર. દિવાળી પહેલા અથવા દિવાળી બાદ પરિણામ છે તે જાહેર થઈ શકે છે. માહિતી મળતા મુજબ આપણે આજના વિડીયોમાં સૌપ્રથમ પીએસઆઈ ભરતીની માહિતી મેળવશું, ત્યાર પછી એલઆરડી અને લાસ્ટમાં જે પોલીસ ભરતીની નવી ભરતી આવી છે તેની તમામ વિગતવાર માહિતી આજના વિડીયોમાં મેળવવાના છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પીએસઆઈ ભરતીનું પરિણામ છે તે સિલેક્શન લિસ્ટ નવેમ્બરમાં જાહેર થઈ શકશે. હાઈકોર્ટમાં જવાબ આપ્યો છે. જે આ મિત્રો તમે જોઈ શકો છો કે જે પોલીસની સંખ્યાબળો મુદ્દે પીએલની સુનાવણીમાં સરકારની એફિડેવિટની માહિતી મળતા મુજબ સિલેક્શન લિસ્ટ નવેમ્બરમાં જાહેર થઈ શકે છે. હાઈકોર્ટમાં જવાબ આપ્યો છે અને પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ જાહેર કરો, બાદ નીચેની પોસ્ટનું પરિણામ આપો, જેવું હાઈકોર્ટ દ્વારા છે તે માહિતી મળતા મુજબ માહિતી આપવામાં આવેલી છે. અને સાથે સાથે આગામી દિવસોમાં પેજ 2 ની ભરતી પ્રક્રિયા શરૂ થવા મામલે પણ જાહેર કરવાની આવી છે. જે મિત્રો લાસ્ટમાં જોવાના છે કે ગુજરાત પોલીસની નવી ભરતી છે તે ક્યારે આવવાનું છે, અને સાથે સાથે વર્ષ 2025-26નું પોલીસ ભરતી કેલેન્ડર પણ રજૂ કરવામાં સરકારને અપેક્ષ નિર્ણય કર્યો છે કે ઉમેદવારોને પૂર્વ તૈયારી માટે વર્ષ 2025-26નું ભરતી કેલેન્ડર છે તે પણ જાહેર કરવામાં આવશે. અને સાથે સાથે સૌપ્રથમ જે ઊંચી પોસ્ટ છે તેનું પરિણામ આપો તેવી પણ હાઈકોર્ટમાં છે તે માહિતી આપવામાં આવેલી છે. એટલે કહી શકાય કે સૌપ્રથમ છે તે પીએસઆઈ ભરતીનું પરિણામ આપે અને પછી એલઆરડીનું પરિણામ આપે તો છે તો કહી શકાય કે ઊંચી અને નીચી પોસ્ટ છે જેનાથી આવું કરવાથી ખરેખર છે તે એક પણ જગ્યા નહીં પડી રહે, અને જે ઉમેદવારો ખરેખર તૈયારી કરે છે તેવા મિત્રોનો વારો પણ આવી જાય. સરકાર પક્ષ તરફથી અદાલતને માહિતી અપાઈ હતી કે પેજ 1ની સીધી ભરતી પ્રક્રિયા પીએસઆઈની 50,000 જવાબ વાહકી તપાસવાની રહી ગઈ છે. એટલે કે માહિતી મળતા મુજબ આજે એક માસ જેટલો સમય છે તે પીએસઆઈ ભરતીના પરિણામને વાર લાગી શકે છે. એટલે કે ઉમેદવારો માટે હજી છે તે કહી શકાય 1 મહિનાનો સમય છે તે રાહ જોવી પડશે. અને સાથે સાથે વાત કરીએ તો એલઆરડીનું પરિણામ ક્યારે આવશે સંભવિત. આજના વિડીયોમાં જે પણ માહિતી છે તે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મળતા મુજબ છે તે આ વિડીયો બનાવી છે. તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી અપડેટની વાત કરીએ તો મળતી માહિતી મુજબ છે તે ડોક્યુમેન્ટેશન ડીવી કાર્ય પૂર્ણ થઈ ગયું છે. એટલે જગ્યાના 2 ગણા એટલે કે 12,472 જગ્યા છે તેના 2 ગણા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિએશન લિસ્ટ છે તે 31 તારીખે હાલ પૂરું થઈ ગયું છે. અને હવે અંતિમ દિવસો પરિણામમાં આવી શકે છે. હવે તેને આગામી પ્રક્રિયા ચાલુ છે મેરિટ ફાઇનલિસ્ટ એટલે કે ફાઇનલ પરિણામ જે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે તેની વાત કરીએ તો સૂત્રો દ્વારા માહિતી મળતા મુજબ એલઆરડી લોકરક્ષક દળના ઉમેદવારો માટે સંભવિત આ દિવાળીએ સુખદ સમાચાર મળી શકે છે. જે આ મિત્રો તમે જોઈ શકો છો કે એલઆરડીનું પરિણામ છે તે દિવાળી પહેલા અથવા દિવાળી બાદ છે તે જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે. કેમ કે તમારું એલઆરડીનું પરિણામ છે તે હાલ અંતિમ તબક્કામાં કહી શકાય કે લિસ્ટ છે તે અંતિમ તબક્કામાં છે. એટલે કે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ જે GPRB જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે 2021ની જે નવી વેબસાઇટ છે તેના ઉપર ગમે ત્યારે દિવાળી પહેલા અથવા દિવાળી બાદ છે એટલે કે કહી શકાય 7 થી 8 દિવસમાં છે તે તમારું ગુજરાત પોલીસ ભરતીનું ફાઇનલ પરિણામ છે તે જાહેર થઈ જશે. અને ત્યાર પછી ડિસેમ્બર મહિનામાં પણ જે પીએસઆઈ ભરતી અને એલઆરડીનું છે તે નિમણૂક પત્ર પણ ઉમેદવારોને જ્યાં નોકરી સ્થળ છે તે આપી દેવામાં આવશે. એટલે કે ફાઇનલ સિલેક્શન લિસ્ટ અથવા નિમણૂક સંભવિત પ્રક્રિયા દિવાળી પૂર્વે જાહેર થવાની શક્યતા છે. જે મિત્રો તમે જોઈ શકો છો કે આજની માહિતી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો. હવે લાસ્ટમાં આપણે વાત કરીએ તો નવી પોલીસ ભરતીની વાત કરીએ તો નવી પોલીસ ભરતીની માહિતી મળતા મુજબ પોલીસ ભરતીને જે ડિસેમ્બર માસમાં જાહેર થઈ શકે છે. જે મિત્રો તમે જોઈ શકો છો સોશિયલ મીડિયામાં હાલ ઘણી જગ્યાએ છે તે કોર્સ પણ લોન્ચિંગ થઈ ગયા છે જે નવી પોલીસ ભરતીના, તો ખાસ તેનાથી દૂર રહેજો. અને આશરે 13,000થી વધુ પણ પોલીસ ભરતીમેનની જગ્યા ઉપર છે તે ભરતી આવી શકે. જે મિત્રો જે બીજા પેજની ભરતી હાઈકોર્ટમાં જ્યારે જગ્યા આપી ત્યારે 15,000 આજુબાજુ છે જગ્યા આપવામાં આવી હતી. એટલે કે ખૂબ જ મોટી આ બીજા પેજની ભરતી આવવાની છે. જે મિત્રો વધારે વાત કરીએ તો 7,000થી વધુ બિન હથિયારી પોલીસ લોકરક્ષકની આવી શકે છે ભરતી, અને સાથે 2,500થી વધુ હથિયારી લોકરક્ષક, 3,000થી વધુ
SRPF અને 684 જે મિત્રો સૌથી મોટી ભરતી 684 PSI ભરતીમાં પણ આવી શકશે. અંદાજિત 12,000 જે લોકસેવક ભરતીનું અંતિમ તબક્કામાં પરિણામ છે તે ચાલી રહ્યું છે. જે મિત્રો આપણે આગળ વાત કરીએ કે ગુજરાત પોલીસના હાલમાં જે ભરતી છે તેનું પરિણામ છે તે હવે ટૂંક સમયમાં છે તે જાહેર થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. પોલીસમેનની નવી ભરતીની પણ પૂરી તૈયારી છે તે ભરતી બોર્ડ દ્વારા માહિતી આપવામાં આવેલી છે. અને પોલીસમેન બનવા માંગતા લોકોને વર્ષના અંતમાં મળી શકે છે સમાચાર, એટલે કે નવી પોલીસ ભરતી છે તે ડિસેમ્બર મહિનાના પૂરા થયા બાદ છે તે ઉમેદવારો માટે કહી શકાય કે એક સુવર્ણ તક ફરી આવવાની છે. અંદાજિત 15,000 આજુબાજુ છે તે નવી એટલે કે બીજા પેજની ભરતી આવવાની છે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરી દો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ ઉપર બન્યા રહીજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.